અગત્યના સમાચાર અમદાવાદમાં પીએસઆઈ દેવેન્દ્ર રાઠોડની આત્મહત્યા કેસમાં અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। પરિવારે સિવિલ હોસ્પિટલ પર હોબાળો મચાવ્યો છે। આપને જણાવી દઈએ કે મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનો ઇનકાર કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર દ્વારા પણ ખાતરી આપવામાં આવી છે કે યોગ્ય તપાસ કરાશે અને સુસાઇડ નોટ પણ તેમને પરત કરાશે, પરંતુ હજુ પણ આ મૃતક પીએસઆઈના પરિવારના લોકો મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી અને તેઓએ અત્યારે સિવિલ હોસ્પિટલ પર હોબાળો મચાવ્યો છે। આપને જણાવી દઈએ કે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। મહત્વનું છે કે મૃતક પીએસઆઈના પિતા પોલીસ કમિશનરને મળ્યા હતા અને પોલીસ કમિશનર દ્વારા એક ખાતરી આપવામાં આવી હતી કે યોગ્ય તપાસ આ મામલે કરવામાં આવશે, પરંતુ હજુ સુધી પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી। પરિવારજનોનું માનવું છે કે સોલા પોલીસ અંગે ધીમી કાર્યવાહી કરી રહી છે। જોકે જે તેઓની માંગણી હતી કે તેઓને સુસાઇડ નોટ આપવામાં આવે, તે સુસાઇડ નોટ આપવાની પણ બાંહેધરી પોલીસ કમિશનરે આપી છે, છતાં પણ પરિવાર અત્યારે મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી। આપને જણાવી દઈએ કે ગઈકાલે જ પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોરે તેમના ઘરે જ આત્મહત્યા કરી હતી અને જે સુસાઇડ નોટ મળી છે તે 3 પાનાની સુસાઇડ નોટમાં ડીએસપી તેમના પર દબાણ કરતા હોવાની કે તેમના માનસિક ત્રાસથી કંટાળીને તેઓ જીવન ટૂંકાવી રહ્યા હોવાની તેઓએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો અને ડીવાયએસપી પર તેઓએ આક્ષેપ કર્યા હતા। જો કે આ તમામની વચ્ચે પરિવારજનો સ્પષ્ટ ઈચ્છી રહ્યા છે કે ડીવાયએસપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। જો કે પોલીસ કમિશનરે ખાતરી આપી ચૂક્યા છે કે યોગ્ય કાર્યવાહી થશે, પરંતુ પરિવારજનો હજુ પણ મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી। વધુ વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા મિહિર સોની। મિહિર, જાણકારી મળી રહી છે કે અત્યારે સિવિલ બહાર હોબાળો મચાવવામાં આવ્યો છે મૃતક પીએસઆઈના પરિવારજનો દ્વારા। અત્યારની શું સ્થિતિ છે ત્યાં? પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના તમામ પોલીસ કર્મીઓ અહીં દોડી આવ્યા છે, મેદાનમાં ઉતરી ગયા છે અને તે લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। લગભગ જે સવારથી જ તે લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। મૃતકના પિતા પણ પોલીસ કમિશનરને મળીને આવ્યા અને ત્યાં આગળ તેમને આશ્વાસન આપ્યું હતું, પરંતુ પરિવારજનોની એક જ માંગ છે કે તે લોકોને ન્યાય મળે અને આ જે ડીવાયએસપી છે તેના વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવે। અત્યારે હાલ તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। શું કહેશો, શું માંગ છે? સુસાઇડ નોટને એફઆઈઆરમાં કન્વર્ટ કરો। 24 કલાક થઈ ગયા છે, હજુ સુધી એફઆઈઆર નથી લખાઈ અને અધિકારીના નામજોગ સુસાઇડ લખેલી છે એ અધિકારી ફરજ ઉપર રહેવા હકદાર જ નથી। એને ફરજમાંથી સસ્પેન્ડ કરો અને ઇન્વેસ્ટિગેશન એસઆઈટી દ્વારા જ થાય, બરાબર। અને ત્રીજી કે એ પરિવારમાં હવે ઇન્કમનો કોઈ સોર્સ નથી, સો the administration have to decide that certain things regarding his income. આટલી ઘટના બની, સરકાર તરફથી અથવા તો તમને કોઈ પણ આશ્વાસન કે પોલીસ તરફથી? એ સરકારના લોકો સરકારના સિસ્ટમને ખાલી કન્સીલમેન્ટ કરવા અને એને કેમોફ્લાઇઝ કરવા જ છે ને, એ બધું કરી રહ્યા છે। 4 કલાકથી એ લોકો અમને સમજાવવામાં પડ્યા છે, પણ અમને 15 મિનિટમાં એફઆઈઆર નોટ કરવામાં એમને તકલીફ છે। એફઆઈઆર માટે કે એફઆઈઆર રાતે થાય છે પણ આજે 24 કલાકમાં નથી થઈ। 4 કલાકથી એ લોકો એફઆઈઆર માટે 15 મિનિટ માટે એક્શન નથી કરી શકતા, પણ 24 કલાકમાં હજુ સુધી એફઆઈઆર કન્વર્ટ નથી થઈ। નિવેદનો લેવાના છીએ, એવું બધું કરવાના છે એ લોકો। ચોક્કસથી કે જે તમામ જે અધિકારીઓ છે તે આ મૃતકના પરિવારજનોને આશ્વાસન આપી રહ્યા છે અને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે આ લાશ છે તે અહીંથી સિવિલ પોસ્ટમોર્ટમમાંથી લઈ લે, પરંતુ પરિવારજનો જે એક ન્યાયની માંગણી કરી રહ્યા છે અને તુરંત ને તુરંત એફઆઈઆર દાખલ થાય તેવું એક માંગી રહ્યા છે। હાલ આ દ્રશ્યો છે કે તમામ જે અધિકારીઓ છે, ડીસીપી લઈ એસીપી લઈ પીઆઈ, તમામ લોકો અહીં દોડી આવ્યા છે અને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। સર, શું એમની માંગ છે ખાસ કરીને? फरियाद नोंधवानु जे लोग कही रहा है पण फरियाद नहीं नोंधता। नहीं, अभी ऐसा कुछ नहीं है। अभी डेड बॉडी का पोस्टमार्टम हुआ है, हमने ऑलरेडी कल इसमें एडी दाखिल करके उसकी तपास चालू है। रिलेवेंट पुरावा मिलेंगे, उसके बाद आगे की कार्रवाई की जाएगी।
ચોક્કસથી કે જે અધિકારી છે તેમનું કહેવું છે કે અત્યારે હાલ એડી નોંધ કરી અને તપાસ કરી રહ્યા છે, પરંતુ આ જે પરિવારજનો છે તે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જે આ ડીવાયએસપી છે જેના વિરુદ્ધમાં અત્યારે હાલ ફરિયાદ નોંધવામાં આવે. વિધિ. બિલકુલ મિહિર, સવાલ એ છે કે આખરે શા માટે ફરિયાદ નોંધવામાં નથી આવતી અને આટલા તમામ મોટી સંખ્યામાં જ્યારે તેમના પરિવારજનો ત્યાં ઉપસ્થિત છે ત્યારે તેઓને સમજાવટનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ફરિયાદ કેમ નથી થતી? જો કે આ સવાલ જ્યારે તેમના પરિવારજનો શું કરી રહ્યા છે કે આખરે તેઓ શું વેચી રહ્યા છે, જો ફરિયાદ લેવામાં નહીં આવે તો તેઓ આગળ કયા પ્રકારે કાર્ય કરશે? વિધિ, ચોક્કસથી જો અહીં સોલા પોલીસ સ્ટેશનમાં આ જે ડીવાયએસપી તેમજ જે નામજોગ જે તમામ લોકોનો ઉલ્લેખ કરવામાં આવે છે તે લોકો વિરુદ્ધમાં ફરિયાદ નોંધી લેવામાં આવશે તો લાશને સ્વીકારી લેવામાં આવશે, પરંતુ અહીં જે અધિકારીઓ દ્વારા તેમને ગોળ ગોળ વાત કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ તપાસ અમે એડીની તપાસ કરી રહ્યા છે અને ત્યારબાદ જ આ ફરિયાદ નોંધશું. પરંતુ આ મૃતકના પરિવારજનો એક જ માંગ કરી રહ્યા છે કે આ જે ડીવાયએસપી છે જેના કારણે તેમનો એક આ જે નવયુવાન જે અધિકારી હતો જે 6 દિવસ બાકી હતા તેના પ્રમોશનને અને તેને આજે જીવન ટૂંકાવ્યું છે, એટલે કે તેમને એક દીકરો ખોવ્યો છે જેની બધાને જ ખૂબ જ દુઃખ છે. એના કારણે તે લોકો એક જ માંગ કરી રહ્યા છે કે જો ન્યાય મળે અને ન્યાય મળે એની સાથે જ આ ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ નોંધાય. એ આજે જો નોંધાશે તો જ તે લોકો આ મૃતદેહ સ્વીકારવાનો કહેવું છે. બિલકુલ મિહિર, આભાર તમામ વિગતો બદલ. તો અત્યારે પરિવારજનોનું સ્પષ્ટ માનવું છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધવામાં આવે નામજોગ અને જ્યાં સુધી એ ડીવાયએસપીને ફરજથી બરતરફ નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે. જો કે આ તમામની વચ્ચે પોલીસનું કહેવું છે કે કાર્યવાહી થઈ રહી છે અને મોટી સંખ્યામાં અત્યારે તેમના પરિવારના તમામ જે વ્યક્તિઓ છે તે સિવિલ હોસ્પિટલની બહાર પહોંચ્યા છે, હોબાળો કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે પરિવારજનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. તેઓનું સ્પષ્ટ માનવું છે કે ડીવાયએસપી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ.